તો વાગી ગયા હતા બપોરના 5:30 અને ઉઠીને મેં મારા માટે મૂકી દીધી છે ચા અને વાસણ. મને પાછળથી બોલાવે છે કે બેન અમારું કાંઈક કરો ને, હવે અમે તો બપોરના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે પણ હવે અમને ઠેકાણે પાડો ને. એટલે પહેલાં એને ઠેકાણે પાડી દઈશ અને પછી આજે પતિદેવની ફરમાઈશ ઉપર મારે બનાવવાનું છે ચણાના લોટની કળીનું શાક. કેટલા દિવસથી મને કહે છે કે મને ચણાના લોટનું શાક બનાવી દે, એટલે આજે ફાઇનલી આપણે એનો વારો લઈ જ લઈ. કેમ કે આખો દિવસ પતિદેવ કામે ગયા હોય, ટિફિન પણ લઈ નથી જતા તડકાનું, એટલે એને મારે બપોરે જઈમાં ન હોય એટલે મારે એને રાતે સરખું જમવા દેવું પડે. એટલે હવે એની ડિમાન્ડ હતી એટલે મારે શાક બનાવવાનું હતું. મસ્ત મજાનું શાક બની ગયું છે અને ચણાના લોટનું શાક હોય એટલે ભેગા આપણે બાજરાના રોટલા તો હોય જ. અને અમારા ઘરે તો અચૂક એક ટાઈમ બાજરાના રોટલા તો અમે ખાઈએ જ છીએ, કાં બપોરે ખાઈ છીએ ને કાં સાંજે ખાઈ, પણ ખાઈ તો છીએ જ અમે. અને હું તો જેટલું બને ને એટલું બાજરાનો જ રોટલો ખાઉં છું, રોટલી તો ઓછી જ ખાઉં છું. એટલે મેં ફટોફટ બાજરાનો રોટલો બનાવી નાખ્યો છે. અને નકરો બાજરો અમે નથી ખાતા, ભેગી જુવાર પણ નાખીએ છીએ કેમ કે અત્યારે ઉનાળો હોય એટલે શરીર માટે જુવાર સારી, એટલે જુવાર બાજરા બે મિક્સમાં રોટલા બનાવી નાખીએ છીએ. ને જો મસ્ત મજાનો રોટલો બની ગયો છે. અમારે ત્યાં મોટા મોટા રોટલા બનાવે, તમારે કેવડા રોટલા બનાવવાની મને કમેન્ટમાં જણાવજો. અને ભેગો સંભારો પણ બનાવવાનો છે. શાક રોટલા બની ગયા છે અને હવે ટીંડોરા મરચાંનો સંભારો બનાવવાનો છે. અને પતિદેવે મને કીધું હતું કે એક લાલ મરચું એમાં મારા માટે નાખજે, પણ આ લાલ મરચું તો જોઈને જ મને એસિડિટી થઈ ગઈ, એટલે હું કાંઈ લાલ મરચું ખાતી નથી. પતિદેવ માટે જ મેં લાલ મરચું નાખ્યું છે. અને જો સંભારો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો ચાલો બધાય જમવા. પતિદેવ અડધો રોટલો ઉલારી ગયા છે અને મેં ચોરીને ચીકણું કરી નાખ્યું છે અને મારે તો ચોરેલું જોઈ. અને હવે જમી કાઢવી નવરા થઈને મારે જવાનું છે બેસવા બહાર, એટલે હું પણ હાલતી થઈ ગઈ છું. અને આ મારી શેરીની બધી સીસીટીવી કેમેરા બહાર ઊભા છે મારી રાહ જોઈને. જુઓ, આના વગર તો મારે બધું અધૂરું છે. રાતે અમારે એક મીટિંગ તો કરવી જ પડે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર